બટુરો બોલ બોલ કરો છો. અરે બોલ વાત ઠીક છે પણ કાલે મહેમાન આવવાનો છે તે ઘરમાં કશું નહીં બરોબર તે ટાઈમ લેવા જવું પડે તાર દુકાનમાં. હા તે જઉં છું. હા તે ઘરમાં પૈસા રહ્યા તે તાર માની કે છે પૈસા આલે ધંધા અને દુકાનદાર હા પણ આ એંડા પર જવાને બહુ એકમ ફટાફટ આવજે. આ છોકરું એક તો કશું કરતું નહીં કાલે ફોન કરી આલ્યો તો કાકા હું જાઉં. હા જા બેટા. આ છોકરું હારું જલ્દી આવા તો ઠીક છે ને મારા બજારમાં જવું પડે મળ્યું ના મળ્યું શું ખબર. આ માર કાકો આ ખોદારો બોલ બોલ કરું છું માર તો શક જતું રહે ઉપર છે. આ ખોદાર બધું પાવાનું બાવાનું કહીશું શક જતું રહે ઉપર છે માર. માર કાકાએ ડુંગળી બટાકો બાકી કીધો છે પણ પેલી વખત નો એ બાકી કેટલો હાલો નહીં હાલું જાય હાલો કાટલી વખત ના મળે તું ઘેર ઉપર હે ઘેર ઉપર ના મળે બાકી કઈ નહીં હાલતા માર તો શક જતું જ રહે ઉપર છે. આવું ને આવું કરું છું ને તો ભિખારી બનાવી દઈશ તમને. આ છોકરો કેટલા રહ્યો હજી આવ્યો ના કાકા તો નહીં હાલતા હા કે નહીં મળો કે પેલી વખત ના પૈસા બાકી છે. પૈસા બાકી તો પૈસા ના બાકી છે અમે પગારે આપતો નથી ના તો હું ફોન કરું જે કોઈ ઓછીના હાલે તો હા કરો ફોન તાર તારું કહું લે ઘરમાં ફોન લાય. હા લાવ. લે કાકા લાવીએ હું કરું ફોન. તારો ફોન લાગતો નહીં જોજે કરજે તું કરજે તાર રીતે કરજે બાંધો આપવાનો ના ભાવ. રાવણ નહીં કાકા એમ કર ફોન તો બસ કરીએ હું સેટિંગ કરું છું કોક પણ તું પેલા કપાને દાદા હે આપણે હા કામ જીવાળા હેતમ હા જઉં છું. છોકરાને તો કપાને મોકલ્યો છે આમાં થોડું આડું પડવું પડશે મારે હું એ પછી ખેતર ઉભો લઉં. હા સોય એરંડા બેરવાની અદવા નથી મને તો બોકરો બેહવા દે બીજા ગામમાં આવી ગયો છું. હા આ રે જગ્યા હારી છે મને ઓય બેહવા દે બીજા ગામમાં આવે તાને શાંતિ જ થઈ છે ને. રોજ હું માર કાકા નામની રારદરાર હોય છે જાણે તાણે જો કપાસ નેદવાની રંડા નેદવાની ડુંગળી બટાકો લેવા નહીં જવું છે મારે તો બેહવા દે. ઓ અમુ મને નીકળવા દે છે ગોમમાં જવું જ પડે અમુ ઓટો મારી આવું ગોમમાં અમુ જવું જ પડે મને આ છોકરો તો નવું લાગે છે ક્યાં ગામનો છે ભાઈ ક્યાં ગામનો છે બીજા બાજુના ગામમાં જ છું. તો હોય છે બે આવે છે કોઈ નહીં મારા બાપા નહીં કોઈ નહીં મારા તો હું ક્યાં છે સાચી વાત છે. તેમ આ બાજુ કોઈ નહીં તું બીજો ક્યાં આવ્યો બાજુના ગામમાં જ આવ્યો બાજુના ગામમાં ને આવ્યો છે હું આવ્યો તો હોય હું બાજુના ગામમાં આવીશ મારું કોઈ નહીં એક હું આવ્યો છું. પણ કોક તો મા બાપ ને તો પેલું કહે હા ક ઈમન તો તને કોઈ પેલું નહીં પેલું કરતું હોય કે ના કોઈ નહીં મારું. હાલું આ છોકરાને તો આમ કાઠું કોમ છું હાલું બાજુના ગામમાં ની તો આવ્યું છે પણ અમે છોકરાને મારા ઘેરે લઈ તો જવું પડે અમે એમ કહું તો કોઈ સ નહીં છોકરા હા તો મારા ઘેર હેડે હવે આવે તમારા ઘેર જે હું ટોપું કેવે કરવું પડે તારે હાર કરે તો હેતાન મારા હંગાચી તું હાર હેડો તાન લેહળો તાણ હાલે હેડો તાન. પણ હું કહું ને ટોકો પાછો કમ્પ્લીટ કરજે પાછું આ કમ્પ્લીટ કરી ખાવાનું. હા લેહતાણામાં આપણા ઘરે આવી ગયો કે હોય બે એ ખાટલામાં હાર બે હે બે તાણ આટલો થાળો હો આટલો સારો છે કા વાહ જો હું કેવું છું હા જો આપણે 100 હાથ બેહવું છે હા એ સોણ તારે ભરવાનું છે પછી દોવાનું તારે હા એ તારે ખવડાવ્યો હું અને તને લુગરો ને બધું હું પૂરું કર્યું તને તારે રવાનું છે બરોબર હાર હું કીધું પાછો જતો ના રહ્યો છો પાછો ફરવા લઈ દો પડશે પાહુ. હા ફરવાય લઈ ગયો હેડ હાર સારું હેડ બે તાણ ઘેર ના ઘેર આખો દમ કંટાળો આવે છે ના તો મને નાગજી બાન ઘેર જવા દે ઓટો મારવા દે
નાગજીવા હા ટમોળા શું કરો છો કહું? કોઈ ના બેહે તો આ કોણ છે ભાઈ નવું કોક? હા તો અમારા હગા સંબંધી જેવું છે. એવું છે? ઓવા રેવા આયા છે લાગે. ઓવા રેવા આયા છે. તે બીજું કેવું ચાલે છે કયો? હાલ તો શાંતિ છે. તારે કેવું હેડે છે? હા મારે શાંતિ મૂકી તું ઘેર ના ઘેર કંટાળો ના આવે તો ગામમાં જા દે કહું નાગજીભાઈ ઘરમાં હું જાઉં. મારે ઢોર વધી ગયો તો કે ત્યાં વળી ભાઈ ને આવ્યો તો કે હગો છે આપડે જે કેવા સોણ ને એવું ના દોવાનું ને બધું કરે કે સાર બાર લાવે. ચાલે ચાલે. તો આમ તો ઘેર એકલા હતી આમ છોકરું ચાલે તમારે. હા હિંમત તો એકલા આવ્યો છે. હમણાં 4-5 હગાન રાખવાના હોય તો હોય. એ તો રવાનો જ છે હોય કણ હોય જ છે કે? ઓવા 12 મહિના હું કેવું રાખું છું. ચાલે હોય રાખો એને. ત્યાં બાદ છે બાજુ ઉપડ્યા તમે? મારે જવું હતું તમારે ઘેર જ આવવું હતું. હા પણ હું કીધું ભાવો એટલે આમ કહું કે આ છોકરું કહું નવું લાગે છે એટલે એને જોયું તે. બરોબર છોકરું તો આવ્યું છે ને આપણા ઘેર. તે કોમ બોમ કરે છે કે નહીં? હા કોમ તો જબર કરે છે ને. છોકરું લાગે જ છે ખરું કોમ કરતું હોય એવું. જો કોમ બધું કરે રોટલા બોટલા બધું ખવડાવવાનું એ આપણે એ રાખ્યું છે કે આપણે રાખ્યો કે આપણે ખવડાવવું પડે કે પણ રાખ્યું છે લુગડો બુગડો લઈ આવજો પાછા. લુગરોન ફરવાય ને તો લઈ ગયો હું. ફરવા બરવા શોખ લઈ જવાનું ને પણ ઘેર ના ઘેર આખો દમ કોમ કોમ કરાય કરે છે ને. ના ફરવા લઈ ગયો ને હું. બોલો બીજું હું કહું છું હા આ તો આ છોકરું નવું હતું તે જોઈને હું કહું આ સાઈડ જઉં. બરોબર મારે કોમ એટલે હું જઉં તાણ. સારું તો હા હેડો લે હું તો નાગજીભાઈ ઘેર ગયો તો એક લાગે કોક હગું આવેલા છું મેં શક્તિ. ઓહો કેટલા વાગી ગયા છે? ફોને કરતું નો ઘેર છે ને હજી આવ્યો નહીં. ઓ 3:30 થવા તમારે બંધ છે. સારું નાળે ખેતમ બંધ થઈ જોઈ આવવા દે ઓટો મારી આવવા દે. હજી આવ્યો ના ખાવાને બાકી છે એમ તો હું કહું હમણાં પાછો આવે. આ તો તમે મારે ઓટો મારી આવવા દે ખેતમ ગયા દે મને ખેતમ. આ ફોને પાછું એ ભૂલી ગયો હું એ ભૂલી જાય. રેતમ તો કોઈ દેખાતું નહીં. રેતમ હાલું સોફે તો કોઈ દેખાતું નહીં. આ શું છે? ઓય હા જીવનભા. હા હા મારા છોકરાને હેતમ મોકલ્યો તો કા હા તે આવ્યો તો આ બાજુ? ના હું હવારનો જીવનભા વકન છું પણ બહાર ને આવ્યો નહીં. ના હોય એવું. ના એ ગટું તો હજી બહાર નહીં નહીં મોકલ્યો શું એના ના બાદ ના હું હવારનો મોકલ્યો હેતમ ના રંભા ના થાય તો હું એને કોમ બતાવું. હા હું હવારનો હેતમ જ છું તાણ. બરોબર બરોબર હું એને કોમ બતાવું કા એટલે એનો મારું કોમ કરે કમ્પ્લીટ. પણ આ હવારનો હેતમ મોકલો દેખાતો નહીં તે જોતો શું સારું. હા જોતા આ બાદ તો આપણા હેતર બાજુ એટલા કઈ પછી વળ ના જવા મત કેમ હું આવું. એંડા બાજુ પોથો બોથો એ આ જોતા હોય બસ. બે દાદો કોને ભૂલી હોય નહીં ના જોઈશો. ઘટો એ ઘટો કોઈ બોલતું નહીં. ચકલીએ બોલતું નહીં. આ બરુબા છે તે આમાં બેવાન જઈ અને ઉપર છોકરાને તો ના ચાલે. મારે એકના એક છોકરું છે અને મારું કોઈ બોય દાદ ના પંપ પડે. બરુબા આભાર આવજો. આભાર આવ તમે ખરું ને એ બાદ જોઈને આવે બરોબર. પણ છોકરું સારું મળતું નહીં. તે અમે એકના એક છોકરું જ મારે અહીંયા. કે હું તો ના કીધું આ બાદ આવે જ નહીં હવારનો હું એકણ છે ભાષક જતો રહે. હા તે એમ કરો આપણે બે આના ભોગવાની કરવું પડે ના ચાલ આવું. એ યાર છોકરા. અરે યાર ફોને બરોબર ઘેર ભૂલી ગયો છોકરું. હા હેડો તાન ચાલો જલ્દી કરો. છોકરું તો પડે ના ચાલે. એ શું યાર તમારે પણ ડાયબા જેવું છે ટોમું એવું છે ને તમારે એવું છે. તો અમુક માં છોકરું સારું છે કે મતલબ કોમ બોમ બધું કરે પણ હા કોમ બોમ માં સારું છે પણ ગણપા હા આપણે જયારે બીજા ગામ માં આવી જાય કોઈને આપણે ઓળખતા નહીં. ઓળખતા નહીં પણ પૂછવું પડે કોક ને હેડો આગળ હેડો કોકને પૂછીએ. હા તો બગડી બાદ કોક બે આવી છે તો એ બાદ હેડો એ બાદ ગણપા પૂછે તરા હા ક્યાં ગામના હો બેટા બોલો. ચાલો આમ પૂછે તરા અરે ભાઈ બોલો.
અમે બાજુના ગામથી આવ્યા છીએ હા કારણ તું આ બેઠો છો કે એટલે અમારે તને વાત કરી તે બોલો કરો વાત એટલે વાતમાં એમ છે કે આ છોકરાને બાળકી છે હો આ છોકરો મને લાવજો જોવા દેજો જો આ છોકરો તમારા નાગજી બાન ક્યારે છે કહું ના હોય અલ્યા હું સવારે જોતો ને હોય તે એ લાગે કે આ તો મારો હગો આવ્યો છે પેલા આ જો ફોટો હરખો જોવા જી ના ના આ જ ફોટો છે અચ્છા અને એ ઈકણ જ છે એવું છે એમ? ઓવે. તો હું હેતમ કાઢેલો બરોબર એ છોકરો મારો જ થયો હતો હું વાત કરી જાય મારો છોકરો છે બરોબર પણ હું એને હેતમ કાઢ્યો હતો અને એ ચીજ ના પહોંચે અમે યારો જોઈએ જ ખરા મારે તે લેડો તમારે ઈકણ હું લઈ જાઉં ઘેર કે મન ના આવ્યો લેડો જા કેટલા આવ્યું છે બચ્ચા મેં હરખીત ના છોકરાને શું દુકાન ને બુકાન તમે જતા હોય તો સાથે લેડો લઈ જાઉં ઘેર હું કઉ છું હા આ જમાનામાં છોકરાને છે હુનો ના મેલો હોય ઓલા એટલે હેતમ કાઢવો પડે કે મારા ભાઈ હેતમ પણ તમે કાઢે તો પણ આજ ના તો આમ નહીં ખબર ફોનમાં બોનમાં જોતા બધા કિડનેપ કરવું ને કિડનેપ પણ લેડો તને કાઢવો હા. પડે કોમ છોકરા હા આપણી પેલી બે પાયા જે હે ને હા હેડો જાઉં દાતા હે ચાલો છોકરાને તો બે પાવા કાઢ્યો હું બેહું શાંતિથી જે નાગજીબા ઘેર નાગજીભાઈ નામ જવાનું ઓહો નાગજીબા આ કોણ છે ટોમુરા આ ત્યાં હું ભાઈ ત્યાં ગયા છો ને હા એ કહે કે મારા ત્યાં છોકરું ખોવાઈ ગયું સાથે એવું છે એમ? તે મને ફોટો એવાની બતાવ્યો હા હું કીધું કે આ તું નાગજીબા ઘેર છે કહું કહું ખગો છે કહું જો આ ફોટો જોયો ઓહ પણ આ તો છોકરું શું કહેતો હતું મને હા કે મારા આ દુનિયામાં કોઈ છે નહીં હા કે મૂક્યું હેડ તારા કોઈ દુનિયામાં ના હોય તો અમે મારા માણસની જરૂર હતી કે મૂક્યું હેડ તાણે તું મારા ગાજી હેડ તે તને ખવડાયો મારા આમાં ઢોરોનું કોમ બધું હોય શકે કે કેવું કોમે કરે જવાનું હોય ર બરોબર બરોબર એટલું હોય લાવ્યો તો હું એને ગણો ને આ મારો જ છોકરો છે પણ હું એને હેતમ કાઢ્યો તો હા પણ હેતમ હોય હું છું શિકાર તે આ આવતો રે આ બાજુ કાકા હું ગામમાં ફરવા નીકળ્યો હતો કે એ વખતે રેવું ઈ બે હેલવા તો સ્ટેશન શું જોતે એને બોલાવતી બે પાવા કાઢ્યો છે ને કોમ કરાવે છે યાર તમે આવું બધું વાદાણા માણસ થી છોકરું અમુક કે મારે ખાવાનું ને બધું પેલું કરું છું એક કે મૂકું તાણ હેડ તું એ આટલું તો ઢોર તો પા એક આદુ એ હા બરોબર બે દાડા બે હારી મેલ્યો ને બરોબર બરોબર પણ અને હું હેતમ કાઢ્યો તો મહેમાન હમ અને આ ખરો ને હેતમ અહીં ભાગી નાખી આવ્યો તમે વધારે ઘેર વધારે કામ કરાવતા હે મો. ના ના કદી કદી હેતમ કાઢ્યો તો આજે પહેલા પહેલી તો ના ના યાર ફોને લઈ આવ્યો હતો ને આ ફોન ઘેર ભૂલીને આવ્યો હતો તે હું હંગાટ લાવ્યો હતો એ તો હું એ પૂછ્યું છે કે મારા ફોન નહીં કશું એ નહીં એમ એમ કહેતો કેતો હતો મને ઓવા આબ્બા દેજો આબ્બા દે આબ્બા દે એને આ તો માર કાકો આ હોય છે થી આજ માં કાકો વાહ વાહ હો ભીરા ઉપર છે જોયા છોકરો તો આવ્યો ખબર પડે તારે તમે કોમ કરાયતા હતા તો હું તો ના આવ્યો ફોન તો કરવું જ પડે ને તારે આ ફોન નહીં લઈ આવ્યો 22,000 નો એ આખો દા ડુંગળી બટા બે બે હવે તો વાંધો નહીં કરીએ છીએ બેહો તમે પણ ઓમ ગમે છે પણ છોકરું પાછું મજૂરીનું ખરું કાકા હા અમે શેરીના મોન્ય કરતા વારો છોકરો જાય રે મોન ફોટો જોયો વાત થાય તાર ખોટું નહીં હા પણ આમાં તો હું ખબર કે આમાં તમારો છોકરો છે પૂછી લે પૂછી લો કે ને તમે છોકરા હા આ તારા મા બાપ છે ઓહ તાર તું કેમ જૂઠું બોલ્યો ને મને એ તો હા કોમ કરાયતા હતા કે હા એક હું તમને જુઠ્ઠું બોલ્યો તાર તું તો કે મારા આ દુનિયામાં કોઈ નહીં એમ કહેતો તો ને એક જ કહું છું કોમ કરાયતા હતા એક જ જુઠ્ઠું બોલ્યો હા એટલે અત્યારે તમારે કોમ તો કરવું પડે ભણવાનું તો કોઈ દાદા મારતા નહીં જે આખો દાર કેટલું કોમ કોમ તે કરવું એ પડે કરવું પડે ને ભાઈ એક જ હું બીજા કોમો ના હેર છું પણ કોમ તો મજૂરી અત્યારે મજૂરી વગર તો કોઈ નહીં એ રાત ઘેર બે હિરોઈન અમુક કોમ કરાવું થોડું ચાલતો હે તે ભણવું પડે તો પણ કોમ ના કરવું પડે અમે તો ડોહા થઈ જાય એ તો પણ તાર તો કોમ કરવું પડે છોકરોને તો અમે એ
એ તો કોમ કરાતા હતા પણ હું તો ડાયરેક્ટ ના હે બીજા કોમ કોને બાવીએ જાનો હમણાં પમદાર લઈ આવ્યો હમણાં લઈ આવ્યો છે એમ કે તાણ આ ફોન ઘેર મેલી ના હતી હું હેતમ જી આવ્યો અને હેતમ પૂછ્યું પાછું બરોબર પણ કે ઓલ કોઈ હવાળવાનું આવ્યું નહીં એટલે પછી પાછા હેઠતા મેં તો નીકળી ગયા આ ગોમમાં તમારા ગોમમાં આવી બરોબર અને બસ સ્ટેશન આ ભાઈ બેઠા હતા તે હું પૂછ્યું તે તમારે ઘેર લઈને આવ્યા પછી બરોબર એટલે જોયો વ્યા આ ભાઈને એટલે ઘેર લઈને આવ્યા હું કીધું કે આ તો કહું નાગજીભાઈ ઘેર છે એટલે પછી લઈને આ એ તો સાઈડ જો આવ્યો. આમાં છે ને છોકરાને છે ને કોમ ઓછું કરાવવાનું અને ભણવા મોકલવાનું એમાં કામ તો નહીં કરાવતો વધારે આ તો કદી આગળ હેતમ મોકલ્યો અને 15,000-22,000 ફોન લે થોડું ઘણું કરે તો મોકલ અત્યારે છોકરો ભણીએ સારું એમ પણ એ હારું ભણતો તો નહીં હા? શાળામાં તો રોજ કાઢું છું અને કહું જા પણ શાળામાં નહીં જતો એટલે હેતમ જવું પડે ને એ તો થોડું આપણા છોકરાને પોલાવવું પડે એ તો શાળામાં તો જાય આ તો શાળામાં નહીં કરતા કોમ કરાવવા કાઢું છું. ના મહેમાન શાળામાં તો એને ખરો ને કહું તો છું કે તું શાળામાં જા ભાઈ બરોબર પણ નહીં જતો એનું હું હા આમાં તારે છે ને ઘેરે થોડું કોમ કરાવવાનું શાળામાં જવાનું ભણવાનું બગાડવાનું નહીં આ તને શું કીધું જીવનભાઈ લેડો તાન ને કરી આપો. લેવો તો આપણે જઈએ હાલો લઈ દો તારે હેલો લેડો છોકરાને ખીચના નાઈટના છે છૂટા ના મેલો. છોકરા હા આવી રીતના નાહી ના આવવાનું હારું કા બધાને તો મા બાપ હોકતો થઈ ગયો એવું થાય હારું એક કજી છે ને નીકળવાનું નહીં એવી રીતના હારો હતો જ તને ઘેર આવ્યો તું તો એમ નતો કહેતો કે મારા બા બાપ કોઈ નહીં કે હારો હતો જ રાખ્યો તને અત્યારે કોઈ રાખવા માંગતું નહીં જો તને હાલો હા જય માતાજી મિત્રો આ રીતના અમારો ઘરતું નાહી ગયો એ રીતના કોઈ રિસાઈને નાહી જવું નહીં અને મા બાપ કોમ બતાવતા હોય સારા માટે બતાવતા હશે અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી.